વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 4 આવકવેરાના અધિકારીઓ અથવા સત્તાવાળાઓ, તો એના વિશે આપણે આઈએમપી પ્રશ્ન જોઈએ. મિત્રો, આ પ્રકરણ 4 અને 5 એ કચ્છ યુનિવર્સિટીવાળા વિદ્યાર્થીઓ માટે છે, કારણ કે એમને આ પ્રકરણ અલગ છે, એટલે એમના માટે આ મોકલાવેલ છે. તો પ્રકરણ 4 આવકવેરાના સત્તાવાળાઓ. પ્રશ્ન 1, આવકવેરા અધિકારીઓની ફરજ, વહીવટી અને ન્યાયાધીશ ફરજો શું છે તે સમજાવો. આકારણી અધિકારી વિશે સમજૂતી આપો. સીધા કરવેરાનું મધ્યસ્થ બોર્ડ શું છે? સીધા કરવેરાના મધ્યસ્થ બોર્ડ દ્વારા કયા કયા પ્રકારના કાર્યો બજાવવામાં આવે છે? ટૂંક નોંધમાં મિત્રો, ઇન્કમટેક્સ ઓફિસર, એપેલેટ ટ્રિબ્યુનલ, આવકવેરા અધિકારીની સત્તાઓ, સેટલમેન્ટ કમિશન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. 5 ટૂંક નોંધ છે. પ્રશ્ન 2, હેતુલક્ષી બધા જ કરવા, MCQ બધા જ કરવા. તો આ પ્રકરણ 4ના આઈએમપી છે. પ્રકરણ 5, આકારણીની કાર્યવાહી અને કરની વસૂલાતમાં. પ્રશ્ન 1, આવકવેરા પત્રકની સમજૂતી આપી તેનો સમય મર્યાદા અને દંડની જોગવાઈ જણાવો. વિવિધ પ્રકારના આકારણીના પ્રકાર જણાવો. ઉત્તમ ન્યાય બુદ્ધિપૂર્વક આકારણી એટલે શું? પાન વિશે વિગતવાર નોંધ લખો અથવા પાન વિશે ટૂંક નોંધ લખો. ફેસલેસ આકારણી એટલે શું? મૂળ સ્થાને કર કપાત, TDS અને એડવાન્સ ટેક્સના હપ્તાના 2 પદો સમજાવો. ટૂંક નોંધ, સ્વયં આકારણી, વિલંબિત રિટર્ન, છટકી ગયેલ આવકની આકારણી, આવકના પત્રકનું ઈમેલ ફાઇલિંગ. પ્રશ્ન 8, હેતુલક્ષી બધા જ કરવા, MCQ બધા જ કરવા. વ્યવહારિક દાખલામાં 1 અને 2 દાખલા છે, બંને કરવાના. પહેલો દાખલો ગણેલો છે અને બીજાનો જવાબ આપેલો છે, થિયરિકલ. અને આ દાખલાઓ મેં મારા જૂના વિડીયો કરવેરા ભાગ 1માં સમજાવેલા છે. મિત્રો, કરવેરા ભાગ 2ની અંદર આ બંને પ્રકરણો અગાઉ વર્ષના કરવેરા ભાગ 1માં આવેલા છે. એના એ જ પ્રકરણો છે. એટલે અગાઉના વર્ષનો મારો પ્રકરણ 4 અને 5નો વિડીયો જોઈ લેશો તો આ જ થિયરીની બધી સારી રીતે સમજાવટ આપેલી છે. છતાં એ પુસ્તકમાં પણ સારી રીતે આપેલું છે, એટલે તમે જોઈ શકશો. દાખલા પણ મેં ગણેલા છે જૂના વિડીયોના. પ્રકરણ 4 અને 5ના જોઈ લેશો. બરાબર છે મિત્રો? તો આ પ્રમાણે આઈએમપી છે. બધાને બેસ્ટ ઓફ લક. જય સિયારામ, જય દ્વારિકાધીશ.